નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિષયનું આઈએમપી પેપર સોલ્યુશન પ્રથમ પરીક્ષા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ એ ની, તો તેમાં તમને સૌપ્રથમ નીચેના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો તેવું જોવા મળશે. તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન 1 છે કે નાવિક વળતો બોલ્યો રચનાનો સાહિત્ય પ્રકાર કયો છે? તો તેનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે પદ. પછી છે પ્રશ્ન 2 કે ચંદ્રહાસને જોઈને વિષય પર શી અસર થઈ હતી? તો શું થઈ હતી? તો કે વિષય તેના પ્રેમમાં પડી ગઈ હતી. પછી છે પ્રશ્ન નંબર 3 કે વનમાં ચાંદલિયો ઉગ્યો એ કયા પ્રકારનું લોકગીત છે? તો કે વનમાં ચાંદલિયો ઉગ્યો એ સંવાદ ગીત છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ સ્વાધ્યાય આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમને આપણી વેબસાઇટ ઉપરથી મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી અને સારી એવી તૈયારી કરી શકશો. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નીચેના આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તેમાં પ્રશ્ન 4 છે કે ધણ બપોરે શું કરે છે? તો કે ધણ બપોરના સમયે વડ નીચે બેસી વગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે. પછી છે પ્રશ્ન નંબર 5 કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો કે નગરમાં જ્યારે આગ લાગે તો કોણ ભય અનુભવતું નથી? તો કે નગરમાં જ્યારે આગ લાગે ત્યારે પંખીઓ જે હોય છે તે આગનો ભય અનુભવતા હોતા નથી. આગળ વાત કરીએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે, તો તે પણ જોઈ લઈએ. ચંદ્રહાસ કેવી રીતે ઉગ્યો? તો ચંદ્રહાસ કેવી રીતે ઉગ્યો તેના વિશે અહીં આપણે જવાબ લખ્યો છે. ચંદ્રહાસ પાસે રહેલા પત્રમાં લખેલું લખાણ વિશે વાંચે છે. તે પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિશે આપવાનું લખ્યું હતું. વિષય તુરંત સમય સૂચકતા વાપરે છે. તે પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ 20 શબ્દમાં યા એટલે કે અક્ષર ઉમેરી વિષનું વિષયા કરી નાખે છે. આ રીતે ચંદ્રહાસ ઉગ્યો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે. તો હવે તમને એ પ્રશ્નો મોટા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દઉં કે તમે કહેશો કે શું આ બેઠું પેપર આવશે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ એક આઈએમપી પેપર છે. તો કે આમાંથી અમુક પ્રશ્નો આવી શકે છે અથવા તો તમારું પેપર આવું તમને જોવા મળી શકે છે. પરંતુ દરેક પ્રશ્નો જે આમાં તે બેઠા તમારે પૂછાશે નહીં, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ માત્ર અને માત્ર આઈએમપી પેપર છે, એટલે કે આવા પ્રશ્નો આવી શકે અથવા આમાંથી કોઈ 1-2 પ્રશ્નો કે 4-5 પ્રશ્નો આવી શકે છે. બાકી સંપૂર્ણ પેપર તમારું આવું આવશે નહીં. ખાસ જણાવી દઉં, નાવિકે શ્રીરામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો કે નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણજનો મહિમા પાર છે. એમની ચરણજના સ્પર્શનો મહિમા અપાર છે. એમની ચરણજના સ્પર્શથી પાષણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય. એટલે જો શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? તો તેને એવો ડર હતો કે હોડી પણ જો સ્ત્રી બની જાય એના કરતાં શ્રીરામને બેસાડવાની જ એણે ના પાડી દીધી હતી. એ હોડી તો તેની કમાણીનું સાધન છે અને જો એ જ છીનવાઈ જાય તો તેને શું કરવાનું? વળી એક સ્ત્રી એટલે કે પત્ની તો ઘરમાં છે જ અને તેમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેનું ભરણ પોષણની વ્યવસ્થા પણ કરવી પડે. આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પરંતુ શ્રીરામને બેસવાડીને ના પાડી દીધી. તો આ કારણ હતું કે શ્રીરામને શા માટે બેસાડવાની હોડીમાં ના પાડી? તો તમે લખી શકો કે તેને ડર હતો કે હોડી પણ જો કદાચ સ્ત્રી બની જાય તો એને એવો ડર હતો. એટલા માટે એને એક ઘરે તો એની પત્ની સ્ત્રી હતી અને બીજી પણ સ્ત્રી થઈ જાય તો એ બંનેનું ભરણ પોષણ કોણ કરે? એવું તમે લખી શકો છો. હવે છે પ્રશ્ન બીજો કે અશોકનું પાત્ર લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમે જવાબ લખી શકો કે અશોક એક મહાપરાક્રમી રાજા હતો. તેને કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. પોતાના વિજયને નજર નિહાળવા માટે તે કલિંગ નગરીમાં જાય છે. ત્યાં તેને શમશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે. ધરતી પર સર્વત્ર માનવ મૃતદેહો છવાયેલા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે સમ્રાટની વિજયગાથા આ શબ્દોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પાશ્વપાત અનુભવી રહ્યું હતું.
આ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવારની ધારથી મેળવેલ જીતમાં તો પોતાનો જ પરાજય થાય છે. તેને લાગે છે કે જીતથી મનુષ્યમાં હૈયા ન જીતી શક્યા. તે જીત એ ખરી જીત નથી, પરંતુ તેમાં માનવતાની હાર છે. અશોકને પાશ્વપાત થાય છે કે તેને સત્તા અને રાજ્ય વિસ્તારની લાલચમાં સેંકડો લોકોને સંહાર કર્યો અને લાખો જીવન બરબાદ કરી નાખ્યા. તેના મનમાં પ્રશ્નો ઘૂંટાય છે કે શું આમાં મારી મહત્તા છે? આ મારો વિજય છે? શું આ ગૌરવ લેવા જેવું કાર્ય છે? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા અશોક ધર્મના શરણે જાય છે અને બૌદ્ધ અંગીકાર કરી અહિંસાનો માર્ગ અપનાવી માનવ કલ્યાણના કાર્યો માટે લાગી જાય છે. આ રીતે જાગેલો કરુણા ભાવ તેને માનવ કલ્યાણના માર્ગે વાળી દે છે. તો તમે આટલો જવાબ લખી શકો છો. બીજો એ રીતે પ્રશ્ન છે જે તમે વાંચી શકો છો. બાકી જો હું સંપૂર્ણ પ્રશ્ન સમજાવવા ગઈશ તો વિડીયો મોટો થઈ જશે. તો કે ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે તમારે લખવાનું. જો આ પ્રશ્ન આવે તો તમે આટલું તેના વિશે લખી શકો છો. આગળ વાત કરીએ વિભાગ બીની, તો વિભાગ બી પણ તમને એ જ રીતે જોવા મળશે. પહેલામાં હતું પદ અને હવે જે આ વિભાગ બી છે તેમાં તમને જોવા મળશે ગધ. શું જોવા મળશે? તો કે ગધ હવે તમને જોવા મળશે. તો તેમાં પણ સૌપ્રથમ તમને હેતુલક્ષી પ્રશ્નો જોવા મળશે. તો કે પોસ્ટ માસ્ટરની શી ઈચ્છા હતી? તો કે પોસ્ટ માસ્ટરની ઈચ્છા હતી કે સવારે 4 વાગે અલી ડોસા આવે એટલે હું પોતે જ કવર આપું. પછી છે પ્રશ્ન નંબર 2, જયશંકર ભટ્ટે બાપુલાલ નાયક પાસેથી કઈ નવલકથા વાંચવા લીધી હતી? તો કે સરસ્વતી ચંદ્ર નામની જે નવલકથા હતી તે જયશંકર ભટ્ટે બાપુલાલ નાયક પાસેથી વાંચવા લીધી હતી. પછી છે પ્રશ્ન નંબર 11, લેખકે જીભની તુલના કોની સાથે કરી છે? તો કોની સાથે? તો કે સ્ત્રી સાથે લેખકે જીભની તુલના કરી છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો કે અમૃતાને સૌ શું કહી બોલાવતા હતા? તો કે અમૃતાને અમુ કહી સૌ લોકો બોલાવતા હતા. અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? તો કે અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ હતો. આગળ વાત કરીએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના રહેશે. તો તેમાં પ્રશ્ન નંબર 14 છે કે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ હતી? તો કે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો કે જયશંકરજી સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચ્યા. તેમાં કુમુદ સુંદરી, કુસુમ અને ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મોનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી હતી. તેમણે થયું કે ગુજરાતની જે નારીની શોધમાં હતા તેના દર્શન તેમણે આ પાત્રોમાં થયા. તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા. આમ તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ હતી. તો તેમની આ રીતે સુંદરીની શોધ પૂર્ણ થઈ હતી. જો આ પ્રશ્ન પૂછાય તો તમે તેના વિશે આટલું લખી શકો છો. પછી જે પ્રશ્ન નંબર, તો નીચેના પ્રશ્નોના હવે તમારે સવિસ્તર જવાબ લખવાના રહેશે. જેમાં પ્રશ્ન નંબર 1 છે કે અલી ડોસાનું પાત્ર લેખન કરો. તો અલી ડોસાનો પાઠ તમે ભણ્યા હોય તો તમે આ પ્રશ્ન વાંચ્યા વગર પણ તમે તેનું પાત્ર લેખન કરી શકો છો. પરંતુ જો તમને ના આવડતું હોય તો તમે આ એકવાર વાંચી લેજો. બાકી હું તમને સંપૂર્ણ માહિતી આપવા જઈશ તો વિડીયો થોડોક વધુ મોટો થઈ જશે. એના કરતાં તમે વાંચી લેજો. આટલો પ્રશ્ન છે. અને બીજો 16મો પ્રશ્ન, જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે. આ વિધાનની સંદ્રષ્ટાત ચર્ચા કરો. તો તેનો જવાબ પણ અહીં આપેલો છે. જે આવડો છે તો એ પણ તમે તૈયારી કરવી હોય તો કરી શકો છો. બાકી વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણે YouTube ચેનલ ઉપર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને મેં આગળ જણાવ્યું એ પ્રમાણે જો તમારે આની PDF જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી સંપૂર્ણ PDFને પણ ડાઉનલોડ કરી શકો છો. તો ફરી મળી આવે કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.